પોરબંદરના રતનપર અને ઓડદર નજીક આવેલી ઝૂરીઓમાં વારંવાર આગ લાગે છે। ગઈકાલે પણ બપોરે 1 વાગ્યે લાગેલી આગ બુઝાવવામાં ફાયર જવાનોને મોડી રાત્રે સફળતા મળી હતી। માત્ર પોરબંદર જ નહીં પરંતુ અન્ય સ્થળોએથી પણ ફાયર ફાઇટરને દોડાવવામાં આવ્યા હતા। આ પ્રકારની આગ અહીં વારંવાર લાગે છે અને લોકોમાં પણ ચર્ચા છે કે ખાણ માફિયાઓ આ રીતે આગ લગાડીને સફાઈ અભિયાન કરી રહ્યા છે અને ત્યારબાદ ખનન કરી શકે તેવા મલિન ઇરાદા સાથે આગળ વધી રહ્યા છે। પોરબંદરમાં વહીવટીતંત્રની નિષ્ફળતા અને નબળાઈ અને જંગલ ખાતાની ઊંધાઈને કારણે આવી પરિસ્થિતિનું સર્જન થયું છે, કારણ કે વન વિભાગ દ્વારા વર્ષો સુધી મહેનત કરીને ઉછેરવામાં આવેલી આ ઝૂરીઓમાં વારંવાર આગ લાગે છે, છતાં જંગલ ખાતું કશું કરતું નથી તો પોલીસની નિષ્ક્રિયતા પણ ઉડીને આંખે વળગે છે। તે ઉપરાંત વહીવટીતંત્ર પણ નાદાર બન્યું છે। ત્યારે પોરબંદરના એડવોકેટ અને આરટીઆઈ એક્ટિવિસ્ટે વધુ એક વખત આ મુદ્દે ફરિયાદ કરી છે અને આગ લગાડનારાઓને શોધીને કાર્યવાહી કરવાની માંગ કરી છે।